દિવ્યાંગજનો અને માનવ સેવા માટે દેશ વિદેશમાં પ્રખ્યાત ઉદયપુરની નારાયણ સેવા સંસ્થા શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી ગુજરાતના દિવ્યાંગો માટે 11 મે રવિવારના રોજ સુરતમાં નિઃશુલ્ક નારાયણ લિંબ અને કેલિપર્સ ફિટમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવશે। આ કેમ્પ મહારાજા અગ્રેસન ભવન સિટીલાઇટ ખાતે સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે। આ દરમિયાન અગાઉથી પસંદ કરાયેલા દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગ અને કેલિપર્સ આપવામાં આવશે અને તે સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે। નારાયણ સેવા સંસ્થાના સુરત શાખા પ્રભારી અને કેપ સંયોજક શ્રી અચલસિંહ ભાટીએ જણાવ્યું હતું કે સંસ્થાએ છેલ્લા 40 વર્ષથી ભારતના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાના શહેર કે નજીકના સ્થળે સારવાર મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે। આ જ કેમ્પ હેઠળ નારાયણ સેવા સંસ્થાએ 23 ફેબ્રુઆરીએ સુરતમાં નિઃશુલ્ક લિંબ મેજરમેન્ટ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં 500 થી વધુ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 379 દર્દીઓએ હતા જેમણે કે રોડ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટનામાં હાથ કે પગ ગુમાવ્યા હતા। આ દર્દીઓને પસંદ કરીને સંસ્થાએ નારાયણ લિંબ માટે કાસ્ટિંગ અને માપ લીધા હતા। આગળ શ્રી ભાટીએ જણાવ્યું હતું કે હવે સુરતમાં આ 379 દિવ્યાંગોને જર્મન ટેકનોલોજીથી બનેલા નારાયણ લિંબ ફિટ કરીને તેમને નવી જિંદગી આપવામાં આવશે। આ તમામ લોકોને પહેલા તેમના પરિવાર પર જીવન જીવવા નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે સંસ્થા તેમને આત્મનિર્ભર બનાવી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવાનું કાર્ય કરી રહી છે, જે વિકસિત ભારતની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે। હું હરીશભાઈ ત્રિભુવનદાસ પટેલ, ચેરમેન ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ અને માતુશ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત એનો ચેરમેન છું। શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? પ્રોગ્રામ જે દિવ્યાંગ ભાઈઓ છે કે કોઈનો હાથ નથી કે પગ નથી કે એમનું અમે માપ લીધેલું હતું 23 ફેબ્રુઆરી અને માપ લીધા પછી મેઝરમેન્ટ લીધા પછી અમારી સહયોગી સંસ્થા નારાયણ સેવા સંસ્થાનમાં એના કેલિબર બનાવ્યા છે જર્મન ટેકનોલોજીથી। આજની તારીખમાં લેટેસ્ટ એ જ છે અને એ અમે એમને પહેરાવશું, ફિટ કરી આપશું, એમને ફિઝિયોથેરાપી કરાવશું અને આગળ પણ ભવિષ્યમાં પણ એમને એ કઈ રીતે મેન્ટેન કરવાનું છે એનું નોલેજ પણ આપશે અને એમને માન સન્માન સાથે વિદાયગીરી કરશું। કેટલા બાળકોને એમાં ભાગ લીધો છે? રજિસ્ટ્રેશન કેટલું થયું? 379 ઓલરેડી કેલિબર બની ગયેલા છે। લિમ્બ અને કેલિબર બંને મળીને 379 બની ગયેલા છે। નારાયણ સેવા સંસ્થાન ઉદયપુરથી અહીંયા આવી પણ ગયેલા છે અને અગ્રસેન ભવનમાં પરમ દિવસે એમને ફિટ કરી અને પછી વિદાય કરશે। બાકી જે દિવ્યાંગમાં કોઈ પણ ભાઈ કે બહેન હોય અને એમને જો સેવાની જરૂર હોય તો અમારી સ્કૂલનો કોન્ટેક્ટ કરી શકે છે। ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ નારાયણ સેવા સંસ્થાનનો કોન્ટેક્ટ કરી શકે છે અને માતુશ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટનો પણ કોન્ટેક્ટ કરી શકે છે। અમે એમને મદદ કરવા માટે હંમેશા તૈયાર રહીશું। અમારી સ્કૂલનો ટીએમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલનો આ પહેલો પ્રોગ્રાम છે। मैं अचल सिंह भाटी, शिविर संयोजक नारायण सेवा संस्थान। मैं आप श्री को अत्यंत हर्ष के साथ बताना चाहूँगा कि आगामी 11 तारीख रविवार को नारायण सेवा संस्थान और मातृश्री शांताबेन त्रिभुवनदास पटेल चैरिटेबल ट्रस्ट और टीएम पटेल इंटरनेशनल स्कूल के सहयोग से नारायण लिम्ब एवं कैलिपर वितरण शिविर का आयोजन अग्रसेन भवन सिटी लाइट सूरत में किया जा रहा है, जिसमें हम 379 पेशेंटों को कृत्रिम अंग पहना करके उनको ट्रेनिंग देंगे। ट्रेनिंग देने के बाद में हर प्रकार से जब पेशेंट संतुष्ट हो जाएगा तब उनको हम घर के लिए विदा करेंगे। कृत्रिम अंग कैसे पहनना है, कैसे यूज़ करना है, कैसे खोलना है, ये सारी ट्रेनिंग हमारी 40 सदस्यीय डॉक्टर टीम, फिजियोथेरेपी टीम, हमारी सहायक टीम वहाँ उपस्थित रहेगी। तो मैं आप सभी के माध्यम से उन सब तक ये मैसेज पहुँचाना चाहूँगा कि आगामी रविवार 11 मई 2025 को अग्रसेन भवन सिटी लाइट सूरत में पधार करके पूर्व चयनित जिनका हमने 23 फरवरी 2025 को मेजरमेंट लिया था वो पेशेंट आकर के अपना कृत्रिम अंग प्राप्त कर सकते हैं।
बहुत बहुत धन्यवाद। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज सूरत।